या श्री स्वयं सुकृतिना भवने सा लक्ष्मीः कृतं शबलगनं क्षेमं कल्याणं महारुग्निर्विघ्ने शुभं भवतु। ફૂટી જવું જો મિતુલ બરોબર આમ હાથ રાખો આમ છે ને હાલો આમાં એક બે કી ખોલો હાથ હાલો ફરી વખત બે કી ખોલો બે કી બરાબર લાવો બે કી ખોલો ને એકી જીત હવે આયા છે ને હા થઈ ગયું હવે નહીં આવે તમારું હવે આ ચાંદીનો કરડો છે વીટી છે જીતવાનું છે એમાં જે હેલો માય ટુ ફેમિલી કેમ છો બધા મજામાં આવ્યો કે મજામાં જશો માય ન્યુ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે આખો દિવસ વયો ગયો અત્યારે બ્લોગ શરૂ કર્યો બોલો આખો દિવસનો જો કે બ્લોગ તો હતો તે પણ મારે હેલો હાય કહેવાનો ટાઈમ નહોતો આવું છું બોલો હારું હાલો કાંઈ વાંધો નહીં મારા દેરના લગ્ન તો પતી ગયા હવે અત્યારે છે ને સુરત જવાની તૈયારી શરૂ કરી દીધી બોલો તો કપડાં વપડા ચેન્જ કરી નાખું તો પછી થોડું ઘણું કંઈક કામ છે એ કામ શરૂ કરી દઉં ને હજી અત્યારે જો ઓડી કોડ ને એવું તો રમી લીધા છે પોખી લીધા એ બધું પતી ગયું હવે એ જમવા જવાનું બાકી છે ટાઈમ રહેશે તો જાઉં નકર મારું આ જે અધૂરું કામ છે ને એ બધું પૂરું કરી દઉં જે જવાનું છે ને આ બધું તૈયારી કરવાની બાકી છે થેલા બધા અમને આમ પડ્યા છે સારું હાલો જીએસભાઈ ધાબે રમે છે જઈશું ગયા છે ગાડી દેવા ગયા છે પરેશભાઈને અને હું છે ને કપડાં બદલી થોડું ઘણું ઘરનું કામ છે ને ફટાફટ પૂરું કરી દઉં મારા મિતુલભાઈ પાણી જા બધું કામે પતી ગયું અને છે ને મેં તો જમી લીધું ખીચડી ને એવું બધું ખાવાનું હોય કે નહીં આજે મેં જમી લીધું છે જો અમારે શીલુબેન ને કૈલાસબેન જમે છે હવે આ અમારે દેરાણી જો અત્યારે છે જમાય છે એટલે અને બધું ગોઠવતા હતા બધું જો શેટી ની આ બધું ગોઠવું છે હજી કામ આમને છે બધું આમાં નણંદબા મોટા છે ને શિખામણ દે છે મારું કેવો મુંબઈ થી આવેલા ભાઈ હું સુરત રહું મુંબઈ થોડી રહું છું બસ છે હવે લોકો નીકળે છે અન્નપૂર્ણા ગયા હતા નાસ્તો ખાવા એ વિડીયો અન્નપૂર્ણા જોઈ લીધો ને એટલે એમ કરે છે હારું હાલો અંબાજીમાં જમવા 9 વાગ્યાની બસ એલા આવજો બાય બાય બીજું સુરત આવજો બે જણા આવે અમારા બા સુરત ને છે એટલે ઘરનું જમવાનું ખાવતું નથી દેશી આમ જોવા કાઠિયાવાડી બાય છે દેશી જમવાનું ખાવતું નથી પંજાબી ખાવા જો એમ હારું હાલો ફ્રેન્ડ્સ હવે અત્યારે ને મારે જવાનું છે બસ આવી ગયેલી છે ફોન આવી ગયો છે આ તો અમારે દેરાણી ને છે ને મેં કીધું આવજો બાય તો કેવાય જો અમારે નવરાત્રી ને બેસી જા પેલા પાણી જાવે હવે હું નિરાતે જોઈને ક્યાં હાલો ફ્રેન્ડ્સ હવે અમારે જવાનું છે એ આવજો બાય આ બેન બા જમવા બોલા જમી લીધું હેલા તમે જમાડી તો દીધા હવે હું જમવા આવજો હોટલે જો ઠંડી ગાડીમાં હાલો કઈ ગાડી નથી લાગતી શિયાળો એટલે શરૂ છે ને તે સોડા લઈ લીધી બોલો શું કરવાનું
શેઠને ખાવું છું ચણા ચોળ. જો તમે આ ભાઈ 8 વાગી ગયા છે બોલો. કાકોદરા પોગવાનો છે સોપાટી પડ્યા તો ટ્રાફિક બહુ છે ને એટલે વાર લાગે. આમ જો એટલું બધું ટ્રાફિક. એટલે 8 વાગ્યા પછી નો એન્ટ્રી થઈ જાય આવું ટ્રાફિક છે ને એટલે. સુરતમાં 8 વાગ્યાનો માહોલ હું તમને બતાવું. આમ 8 વાગે એટલે આવું જ હોય. ફ્રેન્ડ્સ અત્યારે કેટલા વાગી ગયા કહો? વાગી ગયા છે 9:30 સવારમાં. 8 સાડા 8 ઉતર્યા હતા પછી આવીને ઘડી પૂરી ગઈ હતી. અત્યારે 10 વાગી ગયા છે. 10 વાગી ગયા. જઈશું કામે ગયા છે નાહી ધોઈને. અને જીયાસભાઈ અમારે જો હુતા છે. કેમ હુતા જો આડા પથારી હોઈ ગયા. અને ફ્રેન્ડ્સ 2-3 દિવસ તો લગ્ન કર્યા. લગ્ન પૂરા કરી રાતે બસમાં બેસી ગયા હતા. કેમ કે જ્યાંસને સોમવાર હતો તો સ્કૂલ શરૂ થઈ ગઈ હતી. જયસુખને રજા નહોતા આપતા. એને 2 દિવસની રજા હતી તો 4 દિવસ રજા પાડી હતી પરાણે. તો પછી રાત્રે જો લગ્ન પૈસાને તરત બેસી ગયા હતા. કેમ કે રોકાવાનું તો મારે હતું પણ જીયાસભાઈના હિસાબે તો પછી યાર રોઈ આવ્યા. 2 દિવસ તો આટા માર્યા ને. હવે શું કાંઈક કામ ધંધો કરશું. લગ્ન કેવા લાગ્યા તમને બધાને જઈ કોમેન્ટમાં કહેજો. મારા દેરના જ લગ્ન હતા એટલે જવું પડે એમ હતું. 4-5 દિવસ રોકાણા. હજી એક લગ્ન બાકી છે પણ હજી બહાર છે, બીજા મહિનામાં છે ત્યારે જવાનું થશે. વચ્ચે જવાનું થાય તો કાંઈ ખબર નહીં. નગર પછી હવે તો બસ 1-2 મહિના અહીંયા કામ કરશું. ત્યાં તો લગ્ન આવી જશે પાછા કંઈક ને કંઈક. જોકે લગ્ન તો લાટ છે. 6 તારીખના છે 2-3 લગ્ન. હવે અહીંથી ધક્કા એટલા બધા આઘું પડી જાય ને તો કેટલા ખાવા એટલે કાંઈ પોહાય નહીં. દાદાજી આવશે. લગ્ન તો છે હજી એક 6 તારીખના છે. પછી અમદાવાદે 6 તારીખના લગ્ન છે. ન્યાય જવાનું છે. હવે જોઈએ હાલો બધું કેમ શું કરું કાંઈ ખબર પડતી નથી. નગરા લગ્નમાં જાય આવી તો કામ ધંધાના કંઈ ઠેકાણા રહેતા નથી. અને અત્યારમાં જો મારે કપડાં લાડ બધા છે તો કપડાં કેમ કે 2-3 દિવસ કાંઈ ધોવાનો ટાઈમ નહોતો મળ્યો તો બે ઠેલા તો કપડાં છે એ કપડાં ધોવાના છે. અને બપોરે આજ મારે કાંઈ જમવાનું બનાવવાનું છે નહીં. રાધિકાબેનના ઘરે જમવાનું છે તો એ જમવાનું તો ત્યાં છે એટલે કાંઈ વાંધો નથી રસોઈ બનાવવાનું. પણ કપડાને એવું ધોઈ નાખું. જીયાસભાઈને સ્કૂલ મૂકવાનો છે તો એ મૂકી આવું. સારું હાલો આજનો બ્લોગ છે ને એન્ડ કરશું. કેવો લાગ્યો છે કોમેન્ટમાં કહેજો. જય માતાજી બધાને. જય મા મોગલ. ગુડ મોર્નિંગ. આજે મારા તરફથી તમને બધાને ગુડ મોર્નિંગ. નગર તો ગુડ નાઇટ હોય પણ આજે સવારમાં બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ મળ્યો બોલો. રાત્રે પછી છે ને ઊંઘ આવતી હતી બહુ તો ક્યારે હોવાય ગયું કાંઈ ખબર જ નહીં તો કાંઈ બ્લોગ એન્ડ થયો નહીં. સારું હાલો હવે નવા બ્લોગ સાથે મળશું. બાય બાય.